વડોદરામાં બનેલો હરણી બોટકાંડ મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, જેને લઈને વધુ સમાચાર છે। બોટ દુર્ઘટનામાં ફરિયાદી જ દોષિત ઠર્યા છે। 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોએ જીવ ગુમાવતા ચકચાર મચી હતી। તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી। એક્ઝિક્યુટિવ ઇજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર બોટકાંડમાં ફરિયાદી જ દોષિત ઠર્યા છે। હરણી બોટ દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાઈ હતી। તો વીએમસી કમિશનરે ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા। સમગ્ર મામલાની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરાઈ હતી। ખાતાકીય તપાસમાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવી છે। ખાતાકીય તપાસમાં રાજેશ ચૌહાણ દોષિત સાબિત થયા છે। નિવૃત્ત રાજેશ ચૌહાણને શિક્ષા ફટકારવામાં આવી છે। તો આજીવન પ્રતિમાસ 5000 રૂપિયા પેન્શન કાપની પણ સજા ફટકારાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરાના હરણી બોટકાંડ મામલે સમાચાર મળી રહ્યા છે। એસઆઈટીની રચના બાદ જે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે કે ફરિયાદી જ હવે દોષિત થયા છે, શું કહેશો? જી, હરણી તલાવ બોટ દુર્ઘટના વડોદરામાં થઈ હતી। ચકચાર મચી ગઈ હતી। હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક હરણી તલાવ ખાતે પહોંચ્યા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક એસઆઈટીની રચના કરી અને 15 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાનો કહ્યો હતો, પરંતુ તપાસના રિપોર્ટમાં જ છેડા દેખાયા હતા, છેડા થયા હતા અને કસૂરવારને છોડી મૂકવામાં આવ્યા હતા તેવી ફરિયાદો ઊભી થઈ હતી। અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે પણ તત્કાલીન ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની આગેવાની હેઠળ ખાતાકીય તપાસ સોંપી હતી। એક બાજુ પોલીસની એસઆઈટીની ટીમ તપાસ કરી રહી હતી, રિપોર્ટ બનાવી રહી હતી। બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ જે ખાતાકીય તપાસ માટે ટીમ બનાવી હતી એ પણ તપાસ કરી રહી હતી। વડોદરા પોલીસે તપાસ કરી અને કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોને જેલ ભેગા કરી દીધા। કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો હાલ જામીન મુક્ત બહાર મજા કરી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ જે તત્કાલીન ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની આગેવાની હેઠળ તપાસ સમિતિ નીમી હતી, એ તપાસ સમિતિમાં મોટા ખુલાસા થયા અને નિવૃત્ત કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા છે। રાજેશ ચૌહાણે પોતાની કામગીરીમાં બેદરકારી રાખી કોટિયા પ્રોજેક્ટે જે બોટ અને રાઇડિંગ ચલાવતા હતા તેને જે સેફટીના સર્ટિફિકેટ લેવા જોઈએ તે લીધા છે કે કેમ તેની તપાસ રાજેશ ચૌહાણે નથી કરી। મહત્વની બાબત એ છે કે જે બોટ તલાવમાં ડૂબી ગઈ અને એના લીધે જે 14 જીવ ગયા એ બોટનું સર્ટિફિકેટ પણ નહોતું, એની પણ તપાસવાની કાળજી નથી લીધી। અને રાજેશ ચૌહાણે ત્યાં જે સીસીટીવી લાગેલા છે કે કેમ અને લાગેલા છે તો ચાલુ છે કે કેમ તેની પણ તપાસ નથી કરી। એટલે રાજેશ ચૌહાણ કોટિયા પ્રોજેક્ટ સાથે મળી ગયો હોય તેમ હરણી તલાવ બોટ દુર્ઘટના પહેલા એકે વખત ચેકિંગમાં નથી ગયો એવો ખુલાસો થયો। અને જી નિલેશભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેજો। આજ મુદ્દે આપણી સાથે હિતેશ ગુપ્તા વકીલ જોડાઈ ગયા છે। જી હિતેશભાઈ, તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। હાલ અત્યારે વડોદરાના હરણી બોટ દુર્ઘટના કાંડ મુદ્દે મોટા સમાચાર મળ્યા છે। જે સમાચાર સામે આવી રહ્યા છે, ફરિયાદી જ તેમાં દોષિત ઠર્યા છે। એસઆઈટીની રચનામાં મોટો ખુલાસો થયો છે, શું કહેશો? આ સમગ્ર મામલે અમે પહેલા પણ કહેતા જ આવ્યા છે કે આ આખો મામલા જે વડોદરા મહાનગર સેવા સદનની જે ભૂમિકા રહી છે આ કેસની અંદર એ શરૂઆતથી જ શંકાસ્પદ હતી। ઘણા બધા દસ્તાવેજી પુરાવા છે આ કેસના કે જે એવું બતાડે છે સ્પષ્ટ રીતે કે 2015 થી 2017ના સમયગાળામાં આ તમામ લોકોએ ભેગા થઈને એક મોટો ભ્રષ્ટાચાર કરેલો અને આ બધા 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે મૃત્યુ પામ્યા છે એ વડોદરા મહાનગર સેવા સદનમાં થયેલા ભ્રષ્ટાચારના પાપે જ આ લોકો ભોગ બન્યા છે।
રાજેશને જે ફરિયાદી બનાવવામાં આવ્યો શરૂઆતમાં, ખરેખર પીડિત પરિવારોમાંથી કોઈકને બનાવી શક્યા હોત, પરંતુ કોઈકને બચાવવા માટેનો આ પ્રયાસો હતા. હવે જ્યારે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં કે એમનો વાંક હતો, તો એ વ્યક્તિ ફરિયાદી બનેલી હતી. હવે એની સામે પ્રોસિક્યુશનની કોઈ બીજી કાર્યવાહી નહીં, સામાન્ય એના પેન્શનમાંથી કપાત કરવામાં આવે. પણ અમે આ કેસમાં ભ્રષ્ટાચાર થયેલો છે એના દસ્તાવેજી પુરાવા, ખોટા અને બનાવટી ડોક્યુમેન્ટ ભેગા બન્યા છે એના પણ પુરાવા અમે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટથી લઈને ગૃહ મંત્રીથી લઈને બધી જગ્યાએ અમે ડોક્યુમેન્ટ અને રજૂઆત કરી છે, ફરિયાદ કરેલી છે કે 2015થી 17માં જે ભ્રષ્ટાચાર થયો છે એનો ગુનો નોંધવામાં આવે. તો આશ્ચર્ય રીતે પોલીસનો એવો જવાબ આવે છે કે આ મામલે નામદાર હાઈકોર્ટમાં રીટ જે પેન્ડિંગ છે એ શું મોટો પિટિશનમાં જે કંઈ નિકાલ થશે એના અનુસંધાને કાર્યવાહી કરી છે. એટલે એ ભ્રષ્ટાચાર માટે પણ એમને એવું છે કે જો નામદાર હાઈકોર્ટ કહે તો ભ્રષ્ટાચાર બાબતની અમે ગુનો રજીસ્ટર કરીશું, બાકી જે ભ્રષ્ટાચાર થયો છે એ યોગ્ય ગણાવવાનો કદાચ પ્રયાસ સરકાર કરી રહી હોય એ પ્રકારની જ પ્રવૃત્તિઓ શરૂઆતથી આ કેસમાં ચાલી છે. ડોક્ટર વિનોદ રાવ, જેની માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર તરીકે એમને ખોટી પ્રવૃત્તિ કરી, એ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાંથી પણ એમને કોઈ એવી જેવી રાહત એમને જોઈતી હતી એવી કોઈ રાહત એમને મળી નથી. આટલું બધું હોવા છતાં પણ આજ દિન સુધી કયા કારણોસર ડોક્ટર વિનોદ રાવને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા એ પણ બહુ મોટો પ્રશ્ન છે. આ બધા મામલામાં નાની માછલીઓ જે છે એની સામે જેલ સુધારની કાર્યવાહીઓ થઈ, પણ જે મોટા મગરમચ્છો હતા કે જેના પાપે આ બાળકોનો ભોગ લેવાયો છે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ. આવનાર દિવસોમાં અમે આ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની ચોક્કસ કાર્યવાહી કરીશું. આ કેસની અંદર જે અત્યારે ચાર્જશીટ થઈ છે 20 જણા સામે, એની આખી લડત એક અલગ લડાઈ છે. પરંતુ 2015થી 17માં થયેલો જે ભ્રષ્ટાચાર છે જેમાં આ તમામ કોર્પોરેશનના વ્યક્તિઓ સંડોવાયેલા હતા, ખોટા અને બનાવટી દસ્તાવેજો બન્યા છે કોટિયા પ્રોજેક્ટને આ કામ આપવા માટેના, એ તમામ બાબત અમે બહુ સ્પષ્ટ રીતે પુરાવા સાથે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને બી આપેલા. હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબે પીડિત પરિવારોને, વડોદરાવાસીઓને વચન આપેલું કે કોઈને પણ છોડવામાં આવશે નહીં. પરંતુ ત્યારબાદ જે પ્રકારની નીતિ લઈ રહ્યા છે એ સ્પષ્ટ થઈ રહ્યા છે કે એમના જે વાલાઓ છે એમને બચાવવામાં આવી રહ્યા છે. જી હિતેશભાઈ, જે રીતે આપે જણાવ્યું કે જે સમગ્ર હરની બોટકાના મામલામાં ભ્રષ્ટાચાર થયો છે અને ખાતાકીય તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા જ રાજેશ ચૌહાણનું નામ પણ સામે આવ્યું છે. તો હવે આ સમગ્ર મામલામાં આગામી સમયમાં રાજેશ ચૌહાણ વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી થશે તે જણાવો. રાજેશ ચૌહાણ એ પણ જયારે ફરિયાદી બન્યા, રાજેશ ચૌહાણ ખરેખર ભ્રષ્ટાચારનો એક આરોપી છે. બંને એવું નથી કે ફરિયાદી કદી પણ આરોપી ન બની શકે. હજુ પણ જો પોલીસ ચાહે તો આ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં જયારે એમને દોષિત માન્યા છે તો ક્યાંક ને ક્યાંક ગુનાહિત બેદરકારી એમની બને છે. અને આ ભલે ફરિયાદી રહ્યા હોય પણ એ ફરિયાદીને આરોપી બનાવવા જ જોઈએ. બાકી કોર્ટમાં જે કેસ પુરવાર કરવામાં આવે છે એ ભલે એમને આરોપી જો બનાવી બી દેવામાં આવશે તો પણ ફરિયાદ તો પુરવાર થવાની જ છે. અને એમની સામે આ કેસમાં પણ જે 20 આરોપીઓ સામે જેમાં ચાર્જશીટ થઈ છે, 21માં આરોપી તરીકે રાજેશ ચૌહાણને પણ ધરપકડ કરીને જેલ ભેગો કરવો જોઈએ. જી હિતેશભાઈ, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આજ મુદ્દે ફરી અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જી નિલેશભાઈ, જે સમગ્ર મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે કે જે ફરિયાદી જ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને હવે વિગતો પણ મળી રહી છે કે અન્ય 20 સામે પણ આ સમગ્ર મામલામાં ચાર્જશીટ દાખલ થઈ છે. શું વધુ વિગત છે, જણાવશો? જી, મહત્વની બાબત છે કે પોલીસ એક બાજુ તપાસ કરી રહી છે અને પોલીસની તપાસમાં રાજેશ ચૌહાણને ક્લીન ચીટ આપવામાં આવી હતી. ત્યારે હું કહીશ કે બહાદુર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ખાતાકીય તપાસમાં નિડરતાથી તપાસ કરી એના રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો
1971 કલમ 3(2) નો ભંગ કરેલ હોવાનો તેમજ તેના કારણે સંસ્થાની જાહેર છબીને નુકસાન પહોંચાડવામાં રાજેશ ચૌહાણને દોષિત સાબિત કરી દીધા અને દર મહિને તેમના 5,000 રૂપિયા પેન્શન કાપની શિક્ષા પણ કરી દીધી। જ્યારે મ્યુનિસિપલ કમિશનરે શિક્ષા કરી દીધી, પરિપત્ર ગુજરાત સરકારને પણ પહોંચાડી દીધો, તો વડોદરાની પોલીસ કરે છે શું? મહત્વની બાબત છે કે જ્યારે તપાસમાં જ્યારે રાજેશ ચૌહાણ તો દોષિત ઠરી ગયા અને મ્યુનિસિપલ કમિશનરે સજા કરી દીધી, તો વડોદરાની પોલીસ રાજેશ ચૌહાણની ધરપકડ કેમ નથી કરતી? અને મહત્વની બાબત છે કે આ રાજેશ ચૌહાણ એ જ છે કે આ પૂર્વે પણ પૂર્વ વિસ્તારના લાખો નાગરિકોને 6 મહિના સુધીને ગંદુ પાણી પીવડાવ્યું હતું, ત્યારે તત્કાલીન કમિશનર આને સસ્પેન્ડ કર્યો હતો, પરંતુ વોટની લાલચ કરતા ભ્રષ્ટાચારની લાલચમાં ખતબસતા ભારતીય જનતા પાર્ટીના રાજકારણીઓએ રાજેશ ચૌહાણને પુનઃ નોકરી પર લીધો હતો। એટલે હું તો કહું છું કે જે રાજેશ ચૌહાણને પુનઃ નોકરી પર લીધા હતા એ મેયરો સામે પણ પગલાં લેવા જોઈએ, કારણ કે કમિશનરો પગલાં લેતા હોય છે, અધિકારીને સસ્પેન્ડ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગના લીધે જ રાજેશ ચૌહાણ જેવા અધિકારીઓ વડોદરામાં બેફામ બન્યા છે અને હવે તો સાબિત થઈ ગયું કે રાજેશ ચૌહાણની બેદરકારીના કારણે જ હરની તળાવ બોટ દુર્ઘટના થઈ। એટલે હું તો એવું માનીશ કે જે દિલીપ રાણાએ નિડરતાથી કાર્યવાહી કરી છે એને અનુસરીને પોલીસ કમિશનરે તાત્કાલિક મુખ્ય આરોપી તરીકે રાજેશ ચૌહાણની પણ ધરપકડ કરવી જોઈએ, કારણ કે રાજેશ ચૌહાણ અત્યારે પણ 5,000ના દંડથી છૂટી જાય તેવું શક્ય ના બનવું જોઈએ તેવું નગરમાં ચર્ચા છે, કારણ કે 14,000 લોકોનો રાજેશ ચૌહાણની બેદરકારીના કારણે ભોગ લેવાયો છે। તો એને માત્ર 5,000 રૂપિયા પેન્શનમાં એને કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે તો એની આવક કરતા મિલકતો પણ વધારે છે। હવે તો ઇન્કમ ટેક્સ ને ઈડી દ્વારા એની મિલકતની પણ તપાસ થવી જોઈએ, કારણ કે રાજેશ ચૌહાણના અનેક કૌભાંડો હવે બહાર આવે એમ છે, પરંતુ જો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો। જી નિલેશભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાના હરની બોટ દુર્ઘટના કાંડ મામલે મોટો ખુલાસો થયો છે અને જેમાં ફરિયાદી દોષિત ઠર્યા છે। સમગ્ર મામલે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યાર સુધી આ સમગ્ર મામલામાં વિનોદ રાવને પણ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા। તો વડોદરાના હરની બોટ દુર્ઘટના કાંડ મામલે સમાચાર મળ્યા છે। અત્યાર સુધીની એસઆઈટીની રચનાની તપાસમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની વિગતો મળી રહી છે।